નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ ઇન્ફોસિટી કોર્નર ખાતે યોજાયો, જેમાં મેયર શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી પ્રકૃતિ માતાના જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું. આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું હતું કે આવો આપણે સૌ સાથે મળીને વધુ વૃક્ષારોપણ કરીને વાતાવરણને સ્વચ્છ બનાવીએ. ગાંધીનગર સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપ પરિવારના 97 મિત્રો મેટ્રો ટ્રેનની સહેલગાહ કરી આવ્યા. બધા ખૂબ જ ખુશ હતા અને એક અલગ અને નવા અનુભવ સાથે એન્જોય કરતા હતા. પરત આવીને મિષ્ઠાન સાથે ભોજન કરીને છૂટા પડ્યા હતા. આ એક દિવસીય પ્રવાસના મુખ્ય સંયોજક રમણભાઈ પટેલ કે જે સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપના પણ પદવીધર છે. ગાંધીનગર ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ગત વર્ષની જેમ જ ઉદ્ગમ દ્વારા ગાર્ડનર ડેનવરના CSR અંતર્ગત અમદાવાદના સરદારનગર અંગ્રેજી હિન્દી શાળાના 1000મી વધુ વંચિત વિદ્યાર્થીઓને નોટબુક અને શાળાને રમતગમતના સાધનોની કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉદ્ગમના શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકારીને ઉદ્ગમ ટ્રસ્ટના કાર્યોની માહિતી આપતા વિશેષ વિવિધ સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ, માનસિક અને શારીરિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોની અને વર્ષ 2016મી ઇંગરસોલ રેન્ડના સહયોગથી કરવામાં આવતા કાર્યોની માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે પધારેલ અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુજય મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને પાયાની જરૂરિયાત માનીને ખૂબ કામ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ અમદાવાદ કોર્પોરેશનની વિવિધ શાળાઓમાં તેમના દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે જણાવીને બાળકોને નિયંતી આવીને પોષણક્ષમ આહાર લઈને રમતગમત દ્વારા સ્વવિકાસ કરવા કહ્યું હતું. જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી અને રમતગમતના સાધનોની સહાય બદલ ઉદ્ગમ અને ગાર્ડનર ડેનવર અને ઇંગરસોલ રેન્ડના કાર્યોની સરાહના કરી હતી. અતિથિ વિશેષ ગાંધીનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલે ઉદ્ગમના સેવા કાર્યોને બિરદાવતા બાળકોને પાણી અને વીજળી બચાવવા, વૃક્ષ ઉછેર અને પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સર્વે મહાનુભાવોના હસ્તે શાળાના વંચિત બાળકોને અભ્યાસ સારું ફૂલસ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફૂટપટ્ટી અને રમતગમતના સાધનોની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનોમાં સરદારનગર વોર્ડના નગરસેવક કંચનબેન પંજવાણી, ઇંગરસોલ રેન્ડના વિશ્વાસ દેશમુખ, મહાદેવ પટેલ, આરતી જહાંગ, સમગ્ર કસર ટીમ તથા ઉદ્ગમ ટ્રસ્ટના કીર્તિભાઈ જોશી, પરમજીત કૌર છાબડા, મનોજભાઈ જોશી, જયપ્રાક્ષભાઈ ભટ્ટ, પારુલબેન મહેતા, મનીષ ભારદ્વાજ, મનીષાબેન ત્રિપાઠી, કુસુમબેન જોશી, રાકેશભાઈ પટેલ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય કુણાલ ગુપ્તાએ પધારેલ મહાનુભાવો અને દાતાઓનો આભાર માન્યો હતો. ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ શાળાઓમાં ભણતા સાંભળવાની અને બોલવાની ક્ષમતા વિનાના ડીફ અને ડમ વિદ્યાર્થીઓની શાળાનો મુલાકાત કર્યો. આ પ્રવાસે વિદ્યાર્થીઓએ તેમને પોતાનું દૈનિક જીવન કેવી રીતે ગાળે છે તે જોવાનું અને તેઓ કેવી રીતે અભ્યાસ કરે છે તે સમજવાનો અવસર મળ્યો. વિદ્યાર્થીઓએ એક સાથે સમય વિતાવ્યો અને તેઓના અનુભવો અને યાદો એકબીજાની સાથે શેર કર્યા. આ મુલાકાત દરમિયાન ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ ભેટો આપી, જેનાથી બંને તરફ માનવીયતા અને મિત્રતાના સંબંધો મજબૂત થયા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.